ડિમોલિશનને લઈને મોટી વિગત સામે આવી રહી છે। પાણીના બિલને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। 22 લાખ રૂપિયાનું પાણીનું બિલ ઓડિટમાંથી અટકાવાયું છે। ગુજરાત ફર્સ્ટે પાણીના બિલને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। પાણીની બોટલના ભાવ બતાવ્યા બાદ બિલ અટકાવવા મજબૂર થયું તંત્ર। રાજકોટ મેયરે કહ્યું હતું ગુજરાત ફર્સ્ટના સવાલોથી શું થાય અને હવે આ જ સવાલોનું અત્યારે પરિણામ કે આ બિલ ઓડિટમાં અટકાવવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સમજતા રહીમ લાખાણી જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારે પાણીની બોટલનું બિલ મૂકવામાં આવ્યું, આપણે આને લઈને ખાસ એક અહેવાલ પણ રજૂ કર્યો હતો કે પાણીની બોટલ વાસ્તવિક કેટલી કિંમતમાં મળે છે અને આ જે ડિમોલિશન થયું તે વખતે કેટલા રૂપિયાનું આ પાણીની બોટલનું બિલ મૂકવામાં આવ્યું। મેયરના એ બાદ જે રીતે ગુજરાત ફર્સ્ટે સવાલ ઉઠાવ્યા અને મેયરે જે નિવેદનો આપ્યા હતા, જે સવાલ ઉઠાવ્યા હતા, એને એ આખા જ ઘટનાક્રમને બાદ આજે વાત કરીએ તો આજે આ બિલને ઓડિટમાં અટકાવી દેવામાં આવ્યું છે। શું વધુ વિગત, આગળ કેવા પગલાં લેવાશે? હેતવી, જે રીતના રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા સવાલોથી શું થશે, તો હું આખી આ વાતચીત છે તે કરવા માંગુ છું। જ્યારે ડોક્ટર નેહલભાઈ શુક્લા મેયર હતા અને તેમણે જવાબ આપ્યો હતો ખોટું થયું છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ છે તે બિલ પણ પાછું લેવામાં આવશે, આ એમનો જવાબ હતો। પરંતુ 24 કલાક પછી તેઓ ફરી ગયા હતા કે રેટ કોન્ટ્રાક્ટ છે તે નિયમ મુજબ થયો છે એટલે એમાં કાંઈ નહીં થાય, આ એમનો જવાબ હતો। પરંતુ ત્યારબાદ ગુજરાત ફર્સ્ટે પાણીની જે કારખાનું છે ત્યાં પહોંચ્યું અને બતાવ્યું કે 200 ml ની બોટલ જે તમે 10 રૂપિયામાં લ્યો છો તેના ખરા અર્થમાં હોલસેલ ભાવ 2.50 રૂપિયાને 50 પૈસા છે, જેની બોટલ તમે 10 રૂપિયામાં લેતા હતા। સાથે જે 10 રૂપિયાવાળી બોટલ છે તેના ભાવ શું હતા, જે બજારમાં 20 રૂપિયાની બોટલ વેચાય છે શું ભાવ હતા, આ તમામ ભાવો છે તે આપણે બતાવ્યા। જોકે રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ વિભાગ દ્વારા જે રેટ કોન્ટ્રાક્ટરના ભાવ મુજબ ચેક તૈયાર થવાની તૈયારી હતી, કારણ કે આપણી પાસે એ પણ બાઇક છે જે કોન્ટ્રાક્ટર કહી રહ્યો છે કે મને પાણીનું બિલ મળી ગયું છે। પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટના ધારદાર સવાલો સામે આવ્યા ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગને ખબર પડી કે કાલ સવારે આપણી ઉપર આવશે, કારણ કે મીડિયાએ સવાલ ઉપાડ્યો છે, ગુજરાત ફર્સ્ટે સવાલ ઉપાડ્યો છે ને ગુજરાત ફર્સ્ટ સવાલ જ્યારે ઉપાડે તેને ખબર છે કે એન્ડથી અંત સુધી જવાનું છે, કારણ કે આપણે કારખાના સુધી પહોંચ્યા હતા એટલે ભાવ જાહેર થઈ ગયા। 200 ml ની બોટલ જે કોન્ટ્રાક્ટર કહી રહ્યો હતો કે માર્કેટમાં 10 રૂપિયાની મળે છે, આપણે એ પણ બતાવ્યું કે 5 રૂપિયાની મળે છે, રિટેલમાં 5 રૂપિયાની મળે છે, તે 10 રૂપિયામાં કેમ ખરીદી કરવામાં આવે કોર્પોરેશને, આ પણ સવાલો ઉત્પન્ન થયા હતા। એટલે ગુજરાત ફર્સ્ટના સવાલોના કારણે જ ઓડિટ વિભાગે આ ચેક છે તે અટકાવવામાં આવ્યો છે। થોડી વાર પહેલા જ કોન્ટ્રાક્ટર સાથે મૌખિક ટેલિફોનિક વાતચીત થઈ અને તેણે કહ્યું કે તમે જે રીતના સવાલો ઉત્પન્ન કર્યા ને તેના કારણે મારું બિલ અટકી ગયું છે, કારણ કે મારું બિલ પ્રોસેસમાં વયું ગયું હતું, ઓડિટમાં વયું ગયું હતું ને માત્ર ચેક તૈયાર થવાની જ તૈયારી હતી અને તેના કારણે એટલે કે ગુજરાત ફર્સ્ટે જે સવાલો ઉત્પન્ન થાય છે તેની અસર રાજકોટ મહાનગરપાલિકામાં જોવા મળે છે। રાજકોટના મેયર ડોક્ટર નેહલભાઈ શુક્લા, જોઈ લ્યો આ ગુજરાત ફર્સ્ટના સવાલો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે, જે રેટ કોન્ટ્રાક્ટરનું બિલ પણ અટકી જાય છે। તમે તો ફરી ગયા હતા, 24 કલાકની અંદર ફર્યા હતા કે રેટ કોન્ટ્રાક્ટનું બિલ નિયમ મુજબ છે તે ચૂકવવું જ પડશે, પરંતુ ગુજરાત ફર્સ્ટ સવાલ ઉપાડે એટલે આ બિલ અટકાવવું પડે અને અટકાવવું પડ્યું છે, કારણ કે હવે તેના ઉપર ચર્ચાઓ થશે, વિચાર કરવું પડશે કે હવે શું કરવું, કારણ કે માર્કેટમાં જે 5 રૂપિયાની બોટલ રિટેલમાં મળે છે તેના 10 રૂપિયા તમે લગાડ્યા છે। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કદાચ નેહલભાઈને નહીં ખબર હોય કે જ્યારે મીડિયા સવાલો ઉત્પન્ન કરતું હોય છે તો ક્યાંક પુરાવા અને તમામ વસ્તુઓ સાથે જ સવાલ કરતું હોય છે, ના એનો સૌથી મોટો દાખલો અને ઉદાહરણ પણ છે। જી